ગઢપુરે બેદેસ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપ્તમાં ઉચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ઓમ યવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણપુરુષોત્તમાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી ગોપીનાથજી હરે કૃષ્ણ મહારાજ શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની સિયાવર રામચંદ્ર ભગવાનની ઉમાપતિ મહાદેવ વિઘ્ન વિનાયક દેવન કષ્ટભંજન. સર્વાવતારી સર્વ કારણના કારણ ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના શ્રી ચરણોની અંદર કોટી વંદન પ્રણામ. નિજ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના ચરણોમાં વંદન પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી એવં સમગ્ર ધર્મકુળના ચરણોમાં કોટી વંદન પ્રણામ. સૌ નંદ સંતોના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. પધારેલા સૌ ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ વાલા ભક્તો, વૈશાખ માસનો છેલ્લો દિવસ, વૈશાખ વદ અમાસ. આજે શનિ અમાસ પણ છે. ખૂબ સરસ. આપણે અધિક બીજી કાંઈ ચર્ચા નથી કરવી, પણ ખૂબ સરસ આપણે ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એ ભગવાનના અંગોનું વર્ણન હરિસ્મૃતિ ગ્રંથની અંદર કરી રહ્યા છીએ. ભગવાનના બાજુનું વર્ણન થાય છે. બાજુ, હાથ. ઠાકોરજીના હાથ કેવા મજબૂત છે. ગયા સત્રમાં પણ સાંભળ્યું કે ગંગારામ જેવા મલને ભગવાને હરાવી દીધા. ભગવાન છે ને કોઈને હરાવતા નથી. ભગવાન આપણામાં રહેલા ગર્વને હરાવે. જ્યારે જીવનમાં આપણી પરાજય થાય ને ત્યારે સમજી લો કે પરાજય આપણી નથી, આપણામાં રહેલા મદની પરાજય છે. ઘણીવાર આપણને જીતવાની બહુ આદત પડી જાય, પછી હારવું ન ગમે. પછી હારે ને એટલે માણસ એકદમ ખીજાઈ જાય. એટલે જીવનની અંદર જ્યારે પણ આપણે બે ડગલા પાછા પડીને ત્યારે એટલું સમજવાનું
કે આ ઈશ્વરીય સંકેત છે કે આપણામાં રહેલા મદને ભગવાન હરે છે. આપણા શાસ્ત્રોની અંદર હિરણાકશ્યપ, હિરણાક્ષ, રાવણ, કંસ જેવા મોટા મોટા અસુરો થઈ ગયા. હવે આ બધાની જોડે જ્ઞાન તો બહુ હતું, પણ એમને મળેલી શક્તિનો મદ બહુ હતો. અને શક્તિનું અભિમાન આવે એટલે તમારી જિંદગીમાં પાછળ પછડાટ થવાની અને થવાની. મહારાજ એવી રીતે બધા જ જે ભક્તોને પોતાની શક્તિનું અભિમાન હતું એ બધાનો જ ભગવાન પરાજય કરતા. અને ભગવાનમાં તો બળ કેવું તે બાળપણમાં જ ખબર પડી ગઈ કે છે કે ભગવાનની ભુજામાં અપાર બળ રહેલું છે. પરમાત્માનું એક નામ ભુજંગ છે. અપાર ભુજાઓ. એક ભુજંગ ભગવાન શિવનું પણ નામ છે, કારણ કે તેઓ શેષ નારાયણને ધારણ કરેલા છે. એટલે એક ભુજંગ ભગવાન શિવને પણ કહેવાય છે, ને એક ભુજંગ ભગવાન નારાયણનું નામ પણ છે, કારણ કે ભગવાનની ભુજાઓમાં અપાર બળ છે. સંતો કહે છે કે ભગવાન જ્યારે નાના હતા ત્યારે અયોધ્યા રામ પ્રતાપભાઈની સાથે જતા હતા. તે વખતે રસ્તોમાં મખોડા ઘાટ આવ્યું. શું આવ્યું? મખોડા ઘાટ ખબર છે ને બધા? ક્યાં આવે? છપૈયાથી અયોધ્યા જતા વચ્ચે કઈ નદી છે ત્યાં? મનોરમા નદી છે. કઈ છે? એ મખોડા ઘાટ કે જ્યાં ભગવાન રામચંદ્રના પિતા દશરથ રાજા પોતાના ગુરુ વિશ્વામિત્ર ઋષિના કહેવાથી પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો હતો. કયો કર્યો હતો? પુત્રેષ્ઠી યજ્ઞ. એ પવિત્ર મખોડા ઘાટ કે છે કે ભગવાન પોતાના મોટા ભાઈ કહેતા રામ પ્રતાપભાઈની સાથે અયોધ્યા જતા હતા. તે રસ્તામાં મખોડા ઘાટે પહોંચ્યા ત્યારે મંદિરનો પાયો ખોદતા મોટી સુવર્ણની તોપ નીકળી. શેની? સુવર્ણ એટલે ગોલ્ડ. અત્યારે તો ભૂલથી કોકનું બુટિયું મળી જાય ને તો આપણે બધા ગેલમાં આવી જાય. એ હોનાનું બુટિયું મળ્યું. આ તો હોનાની તોપ મળી. શું મળી? સોનાની તોપ. હવે સોનાની તોપ નીકળી એટલે રાજાના સિપાહીઓ એ સોનાની તોપ, હજી એવો નિયમ છે, તમારા પાસે ભલે 100 વીઘા જમીન હોય, પણ જો તમારા ખેતરમાં કે ઘરમાં ખોદકામ કરતા હોનું નીકળે ને તો એના પર અધિકાર સરકારનો, આપણો નહીં. ઘર આપણું, ટેક્સ આપણે ભરીએ, પણ જો આપણા જ ઘરની અંદર કાંઈક નીકળે તો એ બધું કોણ લઈ જાય? સરકાર લઈ જાય. અને આ તો યુગોથી ચાલતું આવે છે. હોનાની તોપ નીકળી એટલે રાજા તો સિપાહીઓને મોકલ્યા કે હોનાની તોપ લઈ આવો. આ તો ભાઈ હોનાની તોપ એમ કઈ ગાડામાં ચડતી હશે? ગાડામાં ચડાવવાની હતી. કે જે 25 સિપાહીઓ બહુ પોતાની જાતની અંદર મજબૂત, એ 25 સિપાહીઓ એ તોપને ચડાવવા માટે બહુ મહેનત કરતા હતા. પરસેવે રેપઝેપ થઈ ગયા, પણ કોઈનાથી તોપ ચડવાની વાત તો એક બાજુ રહી, હલી પણ નહીં. આવીને આવી ઘટના ક્યારે ઘટી હતી તમને કહું? 2019ની અંદર જુલાઈ મહિનાની 6 તારીખની સાંજે યજ્ઞ મંડપમાંથી સૂર્યનારાયણ દેવ લાવવાના હતા. તે ભલભલાના પરસેવા છૂટી દેખાય કેવા આપણને લાગે નાના છે, પણ ઉપાડવા જાવ એટલે કેવા હતા? કદાચ કોઈ ભાઈના અંગૂઠા પર વાગ્યું હતું ખરી. ઉતાવળ કરવા ગયા હતા, તે અંગૂઠામાં વાગ્યું હતું ખરી. આ તો ભગવાન છે. હા, ભગવાન જો આપણે ભાવથી ઉચકીએ ને તો હાવ હળવા થઈ જાય. કેવા થઈ જાય? હા, એ જ ભગવાનને જો અભિમાનથી ઉચકવા જઈએ ને તો એ ભગવાન પછી ઉચકાતા નથી. અહીંયા તો આ લોકોએ બહુ બળ કર્યું પણ એ તોપ હલી નહીં. ત્યારે ઘનશ્યામ મહારાજ આ બધું જોતા હતા. અને ઘનશ્યામ મહારાજનો સ્વભાવ કેવો છે? દેખી દુખીઓ ન ખમાય, દયા આણી રે અતિ આકડા. આમની મોટામાં મોટી તમે એમ કહો કે કમજોરી શું છે ભગવાનની? કોઈ એમ કહે કે ભગવાનનું માઇનસ પોઈન્ટ શું છે? તો ભગવાન આપણને દુઃખી નથી જોઈ શકતા. આપણે ભગવાનની આગળ ઊભા હોય, દુનિયા જાણે કે ન જાણે, પણ એને ખબર છે કે આપણા જીવનની અંદર શું ઘટનાઓ ઘટી રહી છે. કોઈ આપણા માટે દયાળુ થાય કે ન થાય, પણ ભગવાનનું હૃદય એવું છે કે તરત જ ભક્તને દુખીઓ જોઈને ભગવાન રહી શકતા.
આ બધા મહેનત કરતા હતા, બહુ મહેનત કરી, પણ એ તોપ હલી નહીં. એટલે ભગવાનનો સ્વભાવ પ્રમાણે ભગવાનથી રહેવાનું નહીં. એટલે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે તમે કહેતા હોય તો આ તોપને અમે ચડાવી દઈએ. આવું સાંભળ્યું એટલે બધા સિપાહીઓ છે ને હસવા માંડ્યા. કેમ હસવા માંડ્યા? કારણ કે ઘનશ્યામ મહારાજ તો નાના હતા. 25 જણા પરસેવે રેપ જેપ થઈ ગયા. ઓલી તોપ હલતી નથી અને ઘનશ્યામ મહારાજ કે હું ચડાવી દઉં. એટલે બધા કે આ છોકરો મસ્કરી કરવા આવ્યો છે. અને જેવું આવું બોલ્યા એટલે ભગવાને એ જ સમયે ચતુર્ભુજ રામચંદ્રજી સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. અને ભગવાનના દર્શન થયા એટલે બધા બહુ રાજી થયા. હવે આમાં એવું કહેવાય છે કે ઘણી જગ્યાએ હાથ લખે છે, પણ ખરેખર મહારાજે પોતાની ટચલી આંગળી છે ને એ તોપને અડાડીને તો જાણે તોપ જાતે ગાડામાં ચડી જાય એમ એ આખી તોપ છે ને ગાડામાં ચડી ગઈ. ભગવાન પોતાના બળનો દર્શન લોકોને કરાવે છે. કૃષ્ણ અવતારમાં પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઇન્દ્રને અભિમાન આવ્યું અને ભગવાને કેટલા દિવસ ગોવર્ધન ઉપાડ્યો? 7 દિવસ. કેટલા? 7 દિવસ. હા, 7 દિવસ ભગવાને ટચલી આંગળી પર. કઈ આંગળી પર? અને એમાંય તમને કહું, ટચલી આંગળીમાં પણ કઈ જગ્યાએ ખબર છે અમિતભાઈ? ટચલી આંગળીના નખની ઉપરનું જે ટેરવું આવે ને એના પર એ ગોવર્ધન પર્વત હતો. વિચાર કરજો. આપણને વિચાર કરતા બીક લાગે છે. જેના દર્શન કર્યા છે ને કેવું થયું હશે. અને એ પાછું ગોવર્ધન ઉચકીના મોઢું ઉતરેલા કઢી જેવું નહીં, હસતા હતા. ભગવાન કેવા હતા? હા, કે ઇન્દ્રને પોતાની તાકાતનું અભિમાન આવ્યું અને એને ભગવાનને ઓળખી ન શક્યો અને ભગવાન ઉપર એને પોતાના બળનો પ્રયોગ કર્યો. ભગવાને એનું અભિમાન ઉતારવા માટે 7 દિવસ સુધી ભગવાન જાતે એ ગોવર્ધનને ધારીને ઉભા રહ્યા. એટલે ભગવાનના બળની તો વાલા ભક્તો શું વાત કરવી. એ જ ભગવાન રામા અવતારમાં જનક રાજાને ત્યાં જ્યારે સ્વયંવર હતો મા જાનકીનો, ત્યારે ભગવાન ગયા હતા. મોટા મોટા રાજાઓ શિવ ધનુષને અડી નતા શકતા અને રામ ભગવાને તો મજાકમાં ઉપાડીને દોરી બાંધવા ગયા, તોડી નાખી. એટલે પરમાત્માનું બળ છે ને એ તો અપાર છે. આપણે બધા તો 2 થેલા ઉચકીએ ને તોય થાકી જઈએ છીએ. આ ભગવાન તો આખી દુનિયાનો ભાર ઉચકીને ચાલે છે. વિચાર કરજો. ઘણી વાર આપણે છે ને એક નાનકડું કુટુંબ ચલાવતા હોય ને 5 જણનું, તો એ આપણે એમ થાય કે મારા જેવી કોઈ મજૂરી નહીં કરતું હોય. તમે આમની મજૂરીનો તો વિચાર કરો. આખું બ્રહ્માંડ ચલાવે છે. તમે કેટલું ધ્યાન રાખો? વધુ તો તમારા ઘરમાં કોઈ ખાધું કે નહીં ખાધું એનું ધ્યાન રાખો. અને તો આ બ્રહ્માંડની અંદર જેટલા જીવો છે, પછી એ નિર્જીવ હોય કે સજીવ હોય, એ બધાય જીવોના રોટલા ને ઓટલાની ગેરંટી પરમાત્મા ભગવાન શ્રી હરિની છે. એટલે ભગવાનના બળની કોઈ વાત થતી નથી. અતિ આજાનું 2 બાહુ નાથ જોયા છે, જોઈ બલિહારી હું જાવું નાથ જોયા છે. ભગવાનના હાથ છે ને આજાન બાહુ છે. કેવા છે? આજાન બાહુ એટલે ખબર શું કહેવાય? હું તમને પૂછું કોઈ, આજાન બાહુ એટલે શું કહેવાય? લાંબા તો ખરા, પણ કેવા લાંબા? છે મોબાઈલમાં આવે છે? ઘૂંટણ કરતા લાંબા. કેના કરતા? ઘૂંટણ કરતા જેના હાથ લાંબા હોય એને આજાન બાહુ કહેવાય. હવે આજાન બાહુનું આપણે દ્રષ્ટાંત આપવું હોય તો આજાન બાહુના દ્રષ્ટાંતમાં તમે આપણે વિજાપુરના વજીબાઈની કથા. ભગવાને એમના ઘરે ગયા અને ઓલો લીમડો આખો દીપડો ભગવાને આખો હટાવી દીધો. આજાન બાહુનું પ્રદર્શન કે ભગવાનને ઓળખવા કઈ રીતે? તો કે ભગવાનનો પડછાયો ના હોય, ભગવાન આજાન બાહુ હોય તો ભગવાનને ઓળખવા કે આ ભગવાન છે. ગજસુંડ સરખી શોભે નાથ જોયા છે, દેખી લોચન મારા લોભે નાથ જોયા છે, દિલ માન્યું જોઈ ડેડરિયો નાથ જોયા છે, ગોળ અતોડ વળ ભર્યો નાથ જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના હાથ આજાન બાહુ છે. આજાન એટલે ઢીચણ સુધી લાંબા. મહારાજના હાથ ઢીચણ સુધી લાંબા છે. હાથીની સૂંઢ જેવા ભગવાનના હાથ શોભે છે. સ્વામી કહે છે કે ભગવાનની આજાન બાહુ જોવા માત્રથી મારી આંખો એમાં લોભાઈ ગઈ.
ભગવાનના દર્શન કરીને. સ્વામી કહે છે કે ભગવાન શ્રી હરિના ડેડરિયા ઉપર તો મારું દિલ મોહિત થઈ ગયું. ડેડરિયા એટલે ગામડાના માણસને ખબર છે, કોણીથી કાંડા સુધીનો ભાગ. આ કોણી છે અને આ કાંડું, આ જે ભાગ છે એને શું કહેવાય? ડેડરિયો. શું કહેવાય? ડેડરિયો. મને નથી આવડતો, હું તો વાંચીને બોલું છું. તમને એમ થાય સ્વામીજીને ખબર પડી. આ તો કદાચ જૂના માણસોને ખબર હોય બધું. હે કોણી સુંદર શ્યામ સુવાળી નાથ જોયા છે, રૂડી લાગે છે રૂપાળી નાથ જોયા છે. એકવાર ખોલડિયાદના ખેંગાર સિંધવ મહારાજના ચરણ ચંપી કરતા હતા. તે જરા સુધી દબાવતા રહ્યા. તે જોઈને મહારાજ કે ખેંગાર ભગત શું કરો છો? ત્યારે ખેંગાર ભગત કે મહારાજ મને ભાવનગરના રૂપાભાઈ કહેતા હતા કે મહારાજના શરીરમાં ક્યાંય હાડકું જ નથી. ભગવાનનું શરીર છે ને માખણ જેવું, પોચું પોચું. રૂપાભાઈએ, ભાવનગરના રૂપાભાઈએ ખોલડિયાદના ખેંગાર ભગતને એવું કહ્યું કે મહારાજના શરીરમાં ક્યાંય હાડકું નથી. જોઉં છું કે હાડકું છે કે નહીં. ખરેખર મહારાજ તમારા ચરણમાં તો હાડકું જ નથી. ત્યારે મહારાજ કે અરે ભગત હોતું હશે, ગાંડા વેડા કાઢો છો. આ માનવ દેહ છે તો માનવ દેહ તો હાડ માંસનો બનેલો છે. કે આપણામાં ભલે ગમે તેટલું લોહી હોય, ગમે તેટલું માંસ હોય આપણા બોડીમાં, પણ સ્ટ્રક્ચર શેના પર ઊભું છે? એ આપણા હાડપિંજર પર ઊભું છે. હે એ આપણું અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આખે આખું. એટલે કે છે એવું તો કાંઈ હોતું હોય ભગત? આ અમારી કોણીઓ જુઓ, તેમાં તો હાડકું હોય જ. ત્યારે ભગતે મહારાજની કોણી જોયું તો એમાં પણ હાડકું જણાયું નહીં. દબાઈ એમ કોણી પણ હાડકું ન દેખાણું. પછી માથું જોયું દબાઈ તો માથામાં હાડકું ન દેખાણું. આવી રીતે મહારાજે ખેંગાર ભગતને આખા શરીરમાં ક્યાંય હાડકા નથી એવો નિશ્ચય કરાવ્યો. કળાઈ કાંડા કઈ કરમ નાથ જોયા છે, જોઈ ગળે મિન મન ગરમ નાથ જોયા છે. કથા તો બહુ સરસ છે, પણ આજે મારે વાત કરવી છે. શેની વાત કરશું આજે આપણે? કહો. કાલથી શું શરૂઆત થાય છે? ભરતભાઈ કીર્તન ગાવું પડશે. કાલથી આપણે અધિક પુરુષોત્તમ માસ પ્રારંભ થાય છે. હવે તમે અધિક મહિનો કરશો ક્યારે? જો તમને મહિમાની ખબર પડે તમે કઈ કરવાના? આપણે એકાદશી નથી કરતા, તો અધિક મહિનો ક્યાંથી કરશો? અધિક મહિનો એટલે આહા, એમ કહેવાય છે કે અધિક મહિનાનું પુણ્ય એટલું બધું છે. હા, કોટી કરોડો યજ્ઞ કરીએ ને એનું બરાબર અધિક માસનું પુણ્ય છે. આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ, રીઝવો રણ છોડ રાયને. 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 ત્રણ વર્ષે આવ્યો અધિક માસ. ત્રણ વર્ષે આવ્યો અધિક માસ. આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ, રીઝવો રણ છોડ રાયને. આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ, રીઝવો રણ છોડ રાયને. ગંગા યમુના ને ગોમતી સ્નાન કરો. ગંગા યમુના ને ગોમતી ચાર કરો. ચત્રભુજ પુરુષોત્તમનું ધ્યાન કરો.
ધ્યાન કરો તીર્થ ભૂમિમાં કરીને નિવાસ હરી જાવો રણ છોડ રાયને આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ રણ છોડ રાયને નિત્ય વિષ્ણુ સહસ્રનો પાઠ કરો નિત્ય માતાનો પાઠ કરો પ્રભુની પૂજા કરી તુલસી પત્ર ધરો પ્રભુની પૂજા કરી તુલસી પત્ર ધરો સાથે કરી લો રે વ્રત ઉપવાસ હરી જાવો રણ છોડ દાયા રે આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ રણ છોડ રાયને થઈને મનોરથી ઉત્સવ મનોરથ કરો થઈને મનોરથી ઉત્સવ મનોરથ કરો માખણ મિસરીને મેવા પ્રભુને ધરો માખણ મિસરીને મેવા પ્રભુને ધરો કથા કીર્તન કરો વૈષ્ણવ સાતરી જાવો જળ ધોળ રાયને આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ રીજો રણ છોડ રાયને દીન દુખિયાની આપે સેવા કરો દીન દુખિયાની આપે સેવા કરો ગોપી મૂંગા જીવનું પોષણ કરો ગોપી મૂંગા જીવોનું પોષણ કરો શ્રીજી સરળો ના બની જાવો દાસરી જાવો રણ છોડ રાયને આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ રીજો રણ છોડ રાયને આવ્યો આવ્યો પુરુષોત્તમ માસ રીઝવો રણછોડ ઘણી વાર જો બધું આવડે તો આપણે મજા આવે આ હવા મેં રમણ દાદાને પૂછ્યું મેં કહ્યું મને કીર્તનનો રાગ ભૂલી ગયો છું મેં કીધું પછી હું રમણ દાદા બે કામે લાગ્યા પછી ધીરે કરીને યાદ આવ્યું કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એમ હા પછી એમાં સેટ કર્યો રાગ હે હવે જો આમ જોવા જાવ ને તો સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ શાસ્ત્રની અંદર અધિક માસની વાત આવતી નથી પણ ભગવાને પોતે અધિક માસનું મહત્વ ખૂબ બતાવ્યું છે અધિક જરૂર કરતા વધારે હોય એને શું કહેવાય અધિક તમને બધાને એ તો ખબર છે ને અધિક માસ કેમ આવે છે હે કેમ આવે છે કહો જરૂર કરતા વધારે છે એટલે આવે છે ના હે 2 વર્ષ હોય એક ચંદ્ર વર્ષ અને એક સૂર્ય વર્ષ આ ચંદ્ર અને સૂર્ય વર્ષની અંદર વર્ષે વર્ષે 11 દાડા વધે કેટલા 11 દિવસો દર વર્ષે વધે તમે જુઓ એટલે 3 વર્ષ થાય એટલે 1 મહિનો વધી જાય કેટલો 1 મહિનો વધી જાય અધિક માસ જેને ઉત્તર ભારતની અંદર રાજસ્થાનની અંદર મધ્યપ્રદેશ ગુજરાત કરતા બહારના દેશોની અંદર અને મલ માસ કહેવામાં આવે શું કહેવામાં આવે આપણી ભાષામાં કહીએ તો મળ માસ મળ એટલે વિસ્તાર
એનું નામ જ પેલા એવું હતું કે જે હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે આવતો એક વિશેષ મહિનો આ વર્ષે અધિક માસ 17 મે થી 15 જૂન સુધી છે. એટલે 12 ના બદલે 13 મહિના થાય. કેટલા થાય? હા, 13 મહિના થવાના. અધિક માસનો મહિમા અને મહત્વ ખૂબ છે. ભગવાન વિષ્ણુની કૃપા, પુરુષોત્તમ ભગવાનની કૃપા આ માસને પ્રાપ્ત થયેલી છે. કે છે કે કોઈ પણ દેવતા અધિક માસને બોલાવતા નતા. જેનું કોઈ નહીં એનો ભગવાન. હવે આને કોઈ બોલાવે નહીં, કોઈ દેવતા એનું અધિપતિ ના સ્વીકારે. તમે જુઓ 12 મહિના છે તો 12 મહિનાના દેવતા છે. કે ભાઈ આ માસનો દેવતા, આ માસનો દેવતા. પણ અધિક માસનો દેવતા બનવા કોઈ તૈયાર થતું ન હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તને હું મારું નામ આપું છું. આજથી તારું નામ પુરુષોત્તમ માસ. કેવું? અને આપણે બધા શું કહીએ? પરસોત્તમ મહિનો. શું કહીએ? એ પરસોત્તમ મહિનો આવ્યો. આંબુડું જામ એ કીર્તન ગવાય પરસોત્તમ મહિનામાં. જેને વ્રત કર્યા હોય ને એના ગીત ગાવું પડે. આંબુડું જાંબુડું, એ કંઈક છે, મને તો નથી આવડતું. પાપોમાંથી મુક્તિ આ માસનું વ્રત કરવાથી મળે છે. સાંભળજો, બહુ જરૂરી છે. મને ખબર છે કે કથા આપણે કરી રહ્યા છીએ, પણ પુરુષોત્તમ માસનો મહિમા જાણજો. આ મહિનામાં ભગવાન નારાયણની પૂજા સાથે વ્રત, 3 વસ્તુ બહુ મેન છે આ મહિનાની અંદર. એક તો ભગવાનની પૂજા. વાહ, ઇકો સાઉન્ડ જ મજા આવે ઉધરસ ખાવાની. એક પૂજા. પૂજામાં એટલે આપણે બધા શું કરીએ? પૂજા એટલે વિષ્ણુ સહસ્ત્ર નામથી તુલસી દળ ચડાવીને ભગવાન નારાયણની પૂજા કરવાનો આની અંદર મહિમા બતાવેલો છે કે રોજ સવારે તુલસીના પાન ચડાવવાના. હવે જનમંગલ નામાવલી કરો તો 108 ને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરો તો કેટલા નામ થાય? ભરતભાઈ આપણે કરી હતી ને 1000 ને. હા, એમાં બધાની કમર સીધી થઈ જાય. જેને કમરની તકલીફ હોય ને એને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવી. ના હોય તો સત્યનારાયણની પૂજા મહિનામાં 1 વાર કરવી. એટલે કે છે એક તો પૂજા, બીજું વ્રત. આ આખો મહિનો વ્રત કરવું પડે. જેની જેવી શક્તિ. એકટાણા કરો, નકોડા કરો, પછી એમ કહેવાય કે ચાંદ્રાયણ કરો, પછી ઓલું કયું હતું બીજું એક? ધારણા પારણા કરો. જેવી જેની શક્તિ. પણ કોઈને તકલીફ ના પડે એ રીતે કરજો. પાછો એક જણો વ્રત કરે એની પાસે 3 જણાનું પાછું લાગી રહેવું પડે. એવું વ્રત ના કરતા. એના કરતા 2 ટાઈમ જમીને વ્રત કરો ને. પાપોમાંથી મુક્તિ, મનોકામની પૂર્તિ આ સમયમાં તીર્થ સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે, જે બ્રહ્મહત્યા જેવા અઘોર દોષોમાંથી મુક્તિ અપાવે છે. બધા એમ થાય કે સ્વામી બ્રહ્મહત્યા તો કઈ થોડી અમે કરી હશે, કોઈ બ્રાહ્મણને થોડી માર્યો છે, તો આમાં કેમ એવું લખ્યું બ્રહ્મહત્યા? બ્રાહ્મણની હત્યા ક્યારે થાય તમને ખબર છે? તમે બ્રાહ્મણનું અપમાન કરો ને એ પણ બ્રાહ્મણની હત્યા છે. હા, બ્રાહ્મણનું સન્માન ન કરવું એ પણ બ્રહ્મ હત્યા બરાબર જ પાપ લાગે. ઇન્દ્રને કયું પાપ લાગ્યું? ઇન્દ્રને એ જ પાપ લાગ્યું અને ઇન્દ્રને કમળની નાળમાં જઈને રહેવું પડ્યું. એટલે બ્રાહ્મણનો દોષ, બ્રાહ્મણની નિંદા, બ્રાહ્મણની ઈર્ષા એ પણ બ્રહ્મ હત્યા છે. કે છે પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ અને પૂજા જીવનના તમામ મનોરથ પૂર્ણ કરે છે. દાન અને તપનું મહત્વ આ માસમાં બહુ છે. દાનનું તો વાલા ભક્તો 30 દિવસના દાન લખેલા છે અમિતભાઈ. કયા દિવસે, કઈ રીતે, કયા પાત્રમાં દાન કરવાનું એનો વિધિવત મહિમા લખેલો છે. કે ભાઈ આ દિવસે તાંબાના પાત્રમાં, આ દિવસે સોનાના પાત્રમાં, આ દિવસે માટીના પાત્રમાં, આ દિવસે ગાયનું દાન, આ દિવસે આનું દાન, બધું જ લખેલું છે. કે જો તમે 30 દિવસ શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું વ્રત કરો તો 30 દિવસ આપણે દાન કરવું પડે. એમાં દીપદાન આવે, અન્નદાન આવે, વસ્ત્રદાન આવે, જેનું જેવું ભગવાને સામર્થ્ય આપવું હોય. શિવ પૂજાનું પણ મહત્વ છે. ભગવાન શિવની પૂજા કરો, સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો, અત્યંત લાભદાયી છે. આ માસની અંદર શિવલિંગ ઉપર જળ, દૂધ, મધ અને બીલીપત્ર ચડાવવાથી સુખ સમૃદ્ધિ ખૂબ વધે છે.
જે પ્રમાણે કહ્યું કે ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ, ચંદ્રનું જે વર્ષ છે ને એ 354 દિવસ હોય. આખા વર્ષની અંદર ચંદ્રની ગણના 354 દિવસ થાય અને સૂર્યની ગણના 365 દિવસ થાય. એટલે આ તફાવતને સંતુલિત કરવા માટે આપણા ઋષિ મુનિઓએ બહુ યુગો પહેલા આ વિધિ વિધાન લાવી અને આ માસનું નિર્માણ કર્યું છે. અધિક માસમાં શું કરવું જોઈએ? વિશેષ કાર્ય તો ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવો જોઈએ. જેમ કે ઓમ નમો નારાયણાય. શું કરવાનું છે? હા, હવે આપણે શું કરશું? અધિક માસમાં એક દિવસ ધ્યાન ધૂન કરવાનું છે. શું કરવાની છે? આપણે કઈ જ કરવાનું નહીં. લાઈટો બધી બંધ, ભગવાન આગળ આપણે દીવા મૂકીશું, લાઈટો બંધ રહેશે, ધીમા અવાજની અંદર ધૂન થશે. આપણે ખાલી આંખ બંધ કરીને શું કરવાનું છે? ધ્યાન કરવાનું. શું કરવાનું? કઈ જ બોલવાનું નહીં. ચૂપ થઈ અને આપણે જેમ પ્રાણાયામ કરીએ છીએ, યોગ, એ રીતે બેસીને આપણે ભગવાનનું 15 મિનિટ સુધી ધ્યાન કરશું. ગમે ત્યારે એક દિવસ આપણે આવું રાખીશું. પછી કે છે પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ કરવું. કેટલા પુરુષોત્તમ માસ કેટલા કરે છે? હાય હાય, બેનો તો બધા કરે મોટા ભાગે. હાલ એવું તો હું નહીં બોલું, પણ એમ કે ભાઈ એમ કહેવાય કે પુરુષોત્તમ મહિનો આપણે બધા બહેનો વધારે કરે. કાલથી આમ તો આજથી ચાલુ, કાલથી ચાલુ થાય એકમથી અમાસ. શ્રાવણ મહિના જેવું અમાસથી ચાલુ કરો તો અમાસ અને એકમથી ચાલુ કરો તો એકમ. હવે જેને પરસોત્તમ માસ કરો ને એને કથા સાંભળવી પડે. શું સાંભળવી પડે? કથા. કઈ કથા? પરસોત્તમ મહિનાની. એના પાછા 30 અધ્યાય છે. કેટલા? હા, એટલે રોજ એક અધ્યાય સાંભળવો. એટલે આપણે એવું કરશું કે આપણે રોજની કથા આપણે ખાલી શુક્ર શનિ રવિ જ છે, એટલે શુક્ર શનિ રવિના દિવસે એક અધ્યાય આપણે વાંચીશું. બાકી જેને પરસોત્તમ મહિનો કર્યો હોય એને ઘરે બેસીને કથા સાંભળવી પડે. પીપળાની પૂજા કરવી, દાન પુણ્ય કરવું. અધિક માસમાં શું ન કરવું? તો સારા કામ કોઈ થાય. ધનુર્માસ જેવો મહિનો છે. કોના જેવો? નવું ઘર ન લેવાય, લગ્ન ન થાય, નવી ખરીદી કોઈ સાધન બાધન કાંઈ લેવાય નહીં. કે છે કે અધિક માસની આધ્યાત્મિક ઉન્નતિ, પાપ મુક્તિ અને ભગવાનની ભક્તિ માટે સર્વોત્તમ સમય ગણાય છે. વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી વગેરે દરેક એક કાળના વિભાગો છે. જળ, સમુદ્ર, નદી, તળાવ, કુવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોના જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે. એવામાં સંજોગો વશાત આ મહિનાનો ઉમેરો થયો, પણ એનું કોઈ ભગવાન નથી થતું, એનું કોઈ ઈષ્ટ નથી થતું. ભગવાને એને પોતાનો બનાવ્યો છે. કારણ કે આ આખા મહિનામાં છે ને સૂર્ય પોતાની રાશિ બદલતો. બાકી બધા મહિનામાં રાશિ બદલાય, પણ આ મહિનામાં સૂર્યની રાશિ બદલાય જ નહીં. એટલે આની લોકો નિંદા બહુ કરતા. કે છે કે આ માસને બધા નકામો માનીને ઘૃણા કરવા લાગ્યા. ઓલી એક કહેવત છે કે અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન. ભગવાનની નજર જેના પર પડી જાય ને એને કોઈ ના પૂછતું હોય ને, પણ જો ઠાકોરજીની નજર પડી તો પછી બધા એને પૂછતા થઈ જાય. કે છે જે પ્રમાણે કહ્યું, ભગવાન પાસે વૈકુંઠમાં ગયા હરિના શરણે અને પોતાની વેદનાથી જળહળતા અવાજે કહેવા લાગ્યો, હે દયાનિધિ, કરુણા નિદાન, જીવ માત્ર રખેવાળા. શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં એના તમે છો. जिसका कोई नहीं उसका तो खुदा હે ભાઈ. અને આપણે ભાષામાં કહીએ તો નરસિંહ મહેતા કહી ગયા, હે મારે એક તમારો યાદાર રે સાંભળા ગીરધારી. હે મારે એક તમારો યાદાર રે શ્યામળા ગીરધારી. હે મારી હુંડે સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી. હે મારે નથી બીજાની આસ રે સાંભળા ગીરધારી. હે મારે નથી બીજાની આશરે શ્યામળા ગીરધારી.
તમારો આધાર રે શામળા ગીરધારી અમારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારી મને નથી બીજાની આસરે શામળા હે? પેલા ના રહ્યો એટલે ભજન માટે આમાં એવું છે કે ભગવાને એને અપનાવ્યો પણ એ સમય ભગવાને પુરુષોત્તમ માસને પોતાનું નામ આપ્યું ભગવાનના જ્યારે થઈને ભગવાન તો પછી શું કહે છે ખબર છે કે મારા થાવ તો ભક્તિ કરો શું કરો આખું વર્ષ આપણને સારા સમય ભગવાન આપે જ છે શુભ ચોગડિયાર બધું આપે છે 3 વર્ષે ભગવાન 1 મહિનો આપણા માટે એવો કાઢે છે કે જેની અંદર ભજન ભક્તિ અને તપ કરવું સંતો એમ કહે છે કે પરમાત્માએ પોતે વિધાન કર્યું કે આ સમયની અંદર બીજા કોઈ કામ કરવા નહીં કે છે ને કે ભાઈ વાત આગળ જ આપણે સાંભળી કે આ માસની અંદર પરમાત્મા શ્રી હરિ પોતે કહેવા લાગ્યા કે અધિક માસ એ આધ્યાત્મિકની ઉન્નતિ છે અધિક માસ એટલે શેની ઉન્નતિ છે અધ્યાત્મ એટલે આપણામાં રહેલો ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ હે આપણે બધામાં પ્રગતિ કરીએ છીએ પેલા નાના હતા પછી મોટા થયા પેલા અણસમજુ હતા પછી સમજુ થયા પેલા થોડા ઓછા ધનવાન હતા હવે મોટા ધનવાન થઈ ગયા હે જીવનમાં બધામાં પ્રગતિ કરી પણ ભક્તિમાં પ્રગતિ કેટલી આપણી હે ભક્તિનો સમય વધાર્યો શનિવારે આપણો ટાઈમ બાંધેલો છે કે ભાઈ 4 થી 7 એટલે 4 થી કોઈ દિવસ કોઈની હજી ફરમાઈશ આવી નથી કે સ્વામી 4 થી 9 કરો હજી સુધી નથી આવી એટલે લિટરલી એમ કહીએ કે દિલથી તો નથી જાય કદાચ હું અત્યારે બોલું કોઈક આંગળી ઊંચી કરે વસ્તુ અલગ છે બાકી હજી સુધી કોઈ એવું નથી કીધું કે સ્વામી આપણે મંદિરની અંદર આપણે એક કામ કરો કે અમે બધા જ ફ્રી છે ચલો આપણે 3 દાડા તમે બેસી જાઓ પાટ ઉપર અમે સામે બેસી જઈએ આ તો કદાચ હું આયોજન બનાવું તો આપણે બધા એની અંદર જોડાઈ જઈએ પણ લિટરલી કોઈ હરિભક્તો તરફથી એવું આમંત્રણ નથી આવ્યું કે સ્વામી આપણે આ વીક આખું ફ્રી ગયું છે ચલો ને ઘરે જ બેઠા છીએ તો હાજે અમે બધા મંદિર આવી જઈએ તમે કરો ભગવાનની વાત તમે સાંભળી નથી આવી તો ઉન્નતિ આધ્યાત્મની ઉન્નતિ નથી થતી પ્રગતિ થાય છે આપણા જીવનની પણ ભક્તિની પ્રગતિ થતી એટલે ભક્તિની પ્રગતિ થાય 1 મહિનો ભગવાન માટે સમજી લો કે તમારા ઘરમાં સૂતક આવ્યું તો આપણે ધર્મને માનીએ છીએ તો સૂતક માનીએ છીએ કે ભાઈ આપણે 3 પેઢીમાં કોઈ ગયું છે તો 10 દિવસનું સૂતક પડ્યું 10 દિવસ આપણે કેવું માની લઈએ છીએ કે હવે છૂટવા માટેનું બધું માનીએ છીએ હા 10 દાડા પૂજા નહીં કરવી પડે હે મંદિર નહીં જવું પડે છૂટવા માટેના બધા નિયમ માની લઈએ પણ બંધાવા માટેના નિયમ આપણે માનતા હે હવે એવો નિયમ આવી જાય કે પર્ટિક્યુલરલી આમાં કહી દીધું કે 1 મહિનો તપ કરવાનું છે 1 મહિનો પૂજા કરવાની છે મેં હમણાં પૂછ્યું કેટલાએ કર્યો તો કોઈ આંગળી ઊંચી કરી ના એવું બંધાવું છે છૂટવાનું કંઈક બતાવો કે 2 મહિના મંદિર બંધ રાખીએ એવું કંઈક કાઢો ને તો કે સારું અમારે સારું છે કે એટલે ભગવાને આ માસને આપણા અધ્યાત્મની ઉન્નતિ થાય વિકાસ થાય એટલા માટે ભગવાને આ માસને પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ માસ બનાવ્યું અને પછી કહે છે કે પુરુષોત્તમ માસ જેનું નામ મળ માસ હતું ભગવાનના શરણે ગયો છે જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ના આપે ત્યારે એ જીવ છે ને ભગવાનના શરણે જાય આપણો કોઈ હાથ ના પકડે ને પછી આપણે કોને જોડે જઈએ છેલ્લે દુનિયાનો હારામાં હારો ડોક્ટર હોય ફર્સ્ટ નંબરનો પણ એ છેવટી એના હાથમાં ના આવે એનું દોડે નહીં તે શું કે હવે ભાઈ ભગવાનને પ્રાર્થના કરો કોને કરો કેમ એને કેવું એવું કીધું કારણ કે એને ખબર છે કે મારા કરતા મોટો ડોક્ટર ઉપર બેઠો છે એટલે ભગવાન છેલ્લે આપણને કોઈ ન રાખે એને ભગવાન રાખે એટલે કે છે કે જે જીવ તમારા શરણમાં આવે છે એની આધિ વ્યાધિ ને ઉપાધિ ટળી જાય છે એટલે જ સંતો કહે છે શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું માંગુ શરણ તમારું શરણ તમારું માંગુ શરણ તમારું હે શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું શ્રીજી મહારાજ
પ્રગટ પ્રભુ પીછાડ્યા ધન્ય ભાગ્ય મારા પ્રગટ પ્રભુ પીછાના ધન્ય ભાગ્ય મારા મળ્યા સહજાનંદ સ્વામી અદમયો ધારા મળ્યા સહજાનંદ સ્વામી અધમયો ધારા હે શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું શ્રીજી મહારાજ માગુ શરણ તમારું હે ભગવત સૂત કહે છે પ્રીતે પ્રભુ બદલારૂડી રીતે ભગવત સૂત કહે છે પ્રીતે પ્રભુ ભજલુડી રીતે બાબા જળ તરવાનું ભાવ છે આસારું ભવ જળ તરવાનું નામ છે સારું હે શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું શ્રીજી મહારાજ માગુ શરણ તમારું શરણ તમારું માંગુ શરણ તમારું શરણ તમારું માગુ શરણ તમારું શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું શ્રીજી મહારાજ માગુ શરણ તમારું જે જીવ તમારા શરણે આવે છે એના ત્રિવિધ તાપ ટળી જાય છે. ત્રિવિધ તાપ કહેતા આદિ, વ્યાધિ અને ઉપાધિ. એની યાતનાઓનો અંત આવે, દુઃખનો અંત આવે. આવા શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખીને હું આપની પાસે આવ્યો છું. જન્મથી જ દુર્ભાગ્ય એવો હું નિરાધાર અને અનાથ છું. તો ભગવાન આગળ ખુલ્લા થઈ જાઉં. કેવા થઈ જાઉં? કપડાં કાઢવાની વાત નથી હો, મનથી ખુલ્લા. ઘણા ભગવાનને કહેવામાં જ કે ભગવાનને આવું કહેવાય, કેમ ના કહેવાય? એ કોઈ નહીં કહે. એની જોડે બધું બાંધેલું. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, उसके आगे क्या છુપાના, जिस हाथ में जीवन. હા, ભગવાન આગળ બધું હાથે હાથું બોલવું. હા, અમારે ત્યાં રાજસ્થાનની અંદર સાવરિયાજી છે, સાંભળ્યું નામ? ઇતિહાસ પછી કહું, પેલા ગયા મહિનાની આવક કહું. ગયા મહિને એ મંદિરની આવક 34 કરોડ હતી. કેટલી? ગલ્લા પેટીની હો પ્રવીણ મામા, પોંચની વાત નથી કરતો. ગલ્લા પેટી 34 કરોડ. કેટલી? સોનું ચાંદી બધું અલગ. આપણે એમ થાય કે હાલ આટલા બધા પૈસા ક્યાંથી? તો ભાઈ ઈ ભગવાન માટે એવું કહે કે ચોરના ભગવાન છે. કોના ભગવાન છે? હવે એ થોડો વિસ્તાર છે ને, અફીણ ડોડા ખબર છે? હા, એનો વિસ્તાર છે. હવે બધા એવું મેં તો સાંભળ્યું છે, આપણે તો કદાચ સાંભળેલી વાત કરી કે બધા છે ને ભગવાનનો ભાગ રાખે છે. હા, કે ભાઈ આ પાક જો ઘરે આવી ગયું, ખેડૂતને એવું હોય કે ખેતરમાં એનું ના કહેવાય, એના ઘરે આવે ને પછી એનું કહેવાય કે જો આ અફીણનો પાક ઘરે આવી ગયો તો આની જે આવક આવે એમાંથી ભગવાન તમારો અડધો ભાગ. કે તમે નહીં માનો કે દર વર્ષે વધતું જ જાય છે. કેવું થાય છે? હા, એટલે ભગવાનને જો જોડે રાખો ને તો ભગવાન આપણી પ્રગતિ જ કરે, પડતી થવા દે. હા, એટલે કે છે કે ભગવાનના શરણે થઈ જાવ. જેનું કોઈ નથી એનું ભગવાન છે. અને કે છે કે જગતમાં લોકો મને મળમાસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે. આ માસની અંદર કોઈ સારા કામ નથી થતા, મને કોઈ શરણે રાખતું નથી, મારા કોઈ અધિષ્ઠાતા નથી, મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ પણ નથી થતું, એટલે મારી બધે તિરસ્કાર થાય છે. હે જગત પાલનહાર, હે મુરારી. પછી ભગવાનનો ગુણ ગાયો કે તમે તો માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર છો, યમુનાના 20 રૂપી જળમાંથી મૃત્યુને વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર આપ જ છો. તો શું ભગવાન તમે મારું રક્ષણ નહીં કરો? હું કુબજાને ગજેન્દ્રથી પણ શું વધુ નીચ છું? કુબજા કેવી હતી આપણે જાણતા હતા ને, કંસની દાસી હતી. ભગવાને એને કેવું એની મુક્તિ આપી, રૂપના અંબાર જેવી કરી દીધી. ગજેન્દ્ર એક અબોલ જીવ કહેવાય છતાં ભગવાને એની મદદ કરી.
અહીંયા આ મળમાસ ભગવાનને કે છે કે શું એના કરતા પણ નીચ છું, તુચ્છ છું કે તમે મારી રક્ષા નથી કરતા. ભગવાનનું શરણું લે ને પછી એને કોઈ હાથ અડાડે. આપણે નાના હતા ને ત્યારે ભણવામાં એક વાર્તા આવતી હતી કે એક બકરીનું બચ્ચું છે ને જંગલની અંદર ભૂલું પડી ગયું, ટૂંકમાં કહું છું. અને જંગલમાં ભૂલું પડી ગયું, રાત પડી ગઈ, ભયંકર રાત, રસ્તો મળતો નથી. એટલે પછી બકરીનું બચ્ચું ગભરાતા ગભરાતા વિચાર કરે છે કે કોક મને મારી નાખશે, કોક મને મારી નાખશે. એટલામાં સિંહનો પંજો જોવે છે. કોનો જોવે છે? અને પછી એ સિંહના પંજામાં જઈને ઊભું રહી જાય છે. પછી એક જંગલી જાનવરો આવે છે, રીંછ આવે છે, શિયાળ આવે છે, વાઘ આવે છે. બધા એને મારવા જાય છે. ત્યારે કહે છે જો તું મને માર એનો વાંધો નથી, પણ હું કોના આશરે છું એ ધ્યાન રાખજે. પંજો જોવે છે એટલે બધાને ખબર પડે ઓહો આ તો જંગલના રાજાનું છે, કે આપણે હાથ ન અડાડે. છેવટે સિંહ આવે છે. સિંહ જ્યારે એને મારવા જાય છે કહે છે કે તમારા નામે તો બધાથી મારી રક્ષા થઈ છે, અને તમે જ મને મારી નાખશો તો કાલે તમારી વાતો કેવી થશે? એટલે જો ભગવાનનું શરણ લઈ લઈએ તો પછી દુનિયાની અંદર કોઈ બીજાની જોડેથી આપણે રક્ષા લેવાની જરૂર છે. એટલે કે છે કે હે દેવ મારી રક્ષા કરો, હું તમારા ચરણે પડું છું. ત્યારે જીવ માત્ર પર દયા કરનારા ભગવાન વિષ્ણુ એ માસને કહેવા લાગ્યા કે સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી, દર્શનથી દુઃખ દૂર થાય છે. શેનાથી થાય છે? દુઃખ પડે ને રડવા માંડો ને તો કાંઈ દુઃખ દૂર ન થાય. પેટ દુખતું હોય રોઈએ તો કે દુઃખ દૂર થાય? ગોળી ખાવી પડે, દવા ખાવી પડે તો દુઃખ દૂર થાય. ભગવાન નારાયણ કહે છે કે કામ્ય જ્ઞાનમાં વનમાં ભગવાન કૃષ્ણ રહે છે. તમે ભગવાન ગોલોકના કૃષ્ણના શરણે જાઓ, તમારા દુઃખ દૂર થશે. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તમારા દુઃખોનું નિવારણ કરશે. હવે ભગવાન કૃષ્ણને રાજી કરવાનો ઉપાય તમને બધાને ખબર છે ને? ધર્મ અને ભક્તિ વૃંદાવનમાં ગયા તો આખો દિવસ તો પાઠ કરતા હતા શાસ્ત્રોમાં, પણ રાત્રે શું કરતા હતા? કીર્તન ભક્તિ કરતા હતા. શું કરતા હતા? એટલે અહીંયા પછી આ મળ માસે તો ભગવાનનું સ્મરણ ચાલુ કર્યું. ભગવાન કૃષ્ણનું કોના શરણે જવાનું છે? કૃષ્ણના. એટલે ચાલુ કર્યું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જગતના વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વિરહી જનના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, અષ્ટ પ્રહરયાનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે રોમ રોમ વ્યાકુળ દય બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, મહામંત્ર મન માહી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. યુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાન કૃષ્ણનો મહિમા ગાતા પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે ભગવાન, આપ અજર અને અમર છો, આપ અજન્મા છો, તમે જ શાશ્વત સત્ય અને સ્વરૂપ છો. આપ નિરાકાર હોવા છતાં અધર્મ અને પાપનો નાશ કરવા માટે જન્મ ધારણ કરો છો.
હે સચિદાનંદ સ્વરૂપ સૃષ્ટિપતિને અમારા કોટી કોટી વંદન હો. આવી પ્રાર્થના ત્યાં જઈને કરવા લાગ્યા. ભગવાન પ્રસન્ન થયા અને કે છે, હા હું જ અનાથનો નાથ છું, હું જ ચંદ્ર છું, હું જ સૂર્ય છું, જેનો કોઈ સ્વામી નથી તેનો હું સ્વામી છું. આ મારું નામ પુરુષોત્તમ છે. અત્યંત દુઃખી એવા અધિક માસને હું મારા નામ સહિત મારા તમામ ગુણોનું દાન કરું છું. આ માસ હવેથી પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. 12 માસ કરતા વધુ પવિત્ર, તેજસ્વી અને કીર્તિમંત અને શ્રેષ્ઠ બનશે. યોગીજનો અત્યંત તપશ્ચર્યા કરવા છતાં તેઓને મારા ધામની પ્રાપ્તિ નથી થતી, પરંતુ જે જીવ આ પુરુષોત્તમ માસની પૂજા કરશે એને યોગીજનોને દુર્લભ એવું મારું ધામ મળશે. ભગવાનના શબ્દો છે. ભગવાન કહે છે કે મોટા મોટા સંતો તપ કરીને રાફડા થઈ ગયા છતાંય મારા ધામને પામ્યા. એવા યોગીજનોને પણ દુર્લભ એવું મારું ધામ, એ ખાલી પુરુષોત્તમ માસનું તપ કરો ને તો પણ આપણને પ્રાપ્ત થાય. એટલે કે છે આ માસની અંદર તમે જે કંઈ કરશો ને એનું અનેક ગણું ફળ થશે. તમે આ મંદિરની અંદર કદાચ કથાની અંદર દાન કરશો કે કઈ ઉત્સવની અંદર દાન કરશો, તે અનેક ગણું ફળ આપણને મળવાનું છે. એ આવું શાસ્ત્રોમાં લખેલું છે. જન્મ મરણ આદિ વ્યાધિ ઉપાધિના કષ્ટમાંથી મુક્ત થઈ સદાયના માટે મને જ પ્રાપ્ત થશે. દર 3જા વર્ષે પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે. આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં તીર્થ સ્નાનનો બહુ મહિમા છે. એટલે આપણે હવે અહીંયા તો તીર્થ સ્નાન તો ક્યાં ગોતવા જવાય, પણ જેને ટેનિસીમાં ડૂબકા મારવા જજો કે આપણે અહીંયા આગળ નાનકડું તળાવ છે ને, અમદાવાદથી ગંગાની ઓલી બોટલ મંગાવીએ પાણીની, પછી ટેન્કરથી ભરી દઈએ, તમે બધા એમાં ડૂબકા. એટલે તીર્થ સ્નાનનો મહિમા કરવાથી તમને કહ્યું એ પ્રમાણે બ્રહ્મત્યા જેવા અઘરો દોષોમાંથી મુક્તિ મળે છે. જીવન સકળ મનોરથ પૂર્ણ થાય છે તેવી સર્વ ઈચ્છાઓ પડે છે. બધા ભગવાન શ્રી કૃષ્ણ એ જ કેમ પુરુષોત્તમ માસને સ્વીકાર્યો તો કે છે જેનું કોઈ નથી એનો ભગવાન છે એ વાત કરે છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે બધા જ ધર્મનો આશ્રય વિચાર છોડીને, અર્થાત શું કરવું ને શું ન કરવું, આવો વિચાર છોડીને કેવળ એક મારા શરણે આવી જાય. ઘણા બધા ધર્મ છે, ઘણી બધી શાખાઓ છે, ઘણા બધા બ્રહ્માંડની અંદર જાત જાતના ધર્મ છે. આપણે ધર્મમાં બહુ જાજી ખબર ના પડતી હોય ને તો ભગવાનના શરણે જવું. બીજું કઈ તમને, હું તો કદાચ તમને કોઈ મંત્ર નથી આવતો, શ્લોક નથી આવડતો, પણ તમને જય સ્વામિનારાયણ કે જય રામ કે જય શ્રી કૃષ્ણ આટલું આપણે તો પણ આપણા માટે ભગવાન કહે છે કે કઈ કરવાની જરૂર નથી, મારા શરણે આવી જાય. આ ગીતાના 18મા અધ્યાયનો ભગવાન કૃષ્ણને અર્જુનનો સંદેશ છે કે કોઈ ધર્મમાં તને બહુ જાજા ધર્મ અત્યારે જોઈશ નહીં કે તારો અત્યારે કયો ધર્મ છે, તારે શું કરવું શું ન કરવું, આ કોણ છે ને ઓલું કોણ છે ને આ કરવાથી શું થાય ને આ કરવાથી શું, આ બધા ના પણ અત્યારે હું જે કહું છું એમ કર. એટલે કે છે ભગવાન કૃષ્ણએ સહુ દ્રઢ શ્રદ્ધા અને શ્રદ્ધા આપનારું વચન આપ્યું છે, તે જ પુરુષોત્તમ છે. એટલે આ મહિનામાં જે કોઈ તપ વ્રત વગેરે કરતા નથી, જે લોકો દેવકર્મ ચૂકી જાય છે, આ 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસમાં અત્યંત ફળ દેનારો પુણ્ય માસ છે. આ માસના ફળ ઉત્તમ પુણ્યદાયક છે. પુરુષોત્તમ માસની અમૃત ધારામાં તો ઘણી બધી કથાઓ છે, જે તમને કહ્યું કે મહિમાની કથાઓ છે, એ તો આપણે શ્રવણ કરતા જ રહીશું. છેલ્લે સંતો કે છે દુઃખ દારિદ્ર થાય દૂર, મળે માનને પાન, જેને પુરુષોત્તમ ફળે તેના સર્વ કરે સન્માન. બોલો કૃષ્ણ કનૈયા.